जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। समयसार ग्रंथाधिराज आश्रव अधिकार में सम्यक दृष्टि ज्ञानी निराश्रवी केवी रीते छे, शा माटे निराश्रवी छे, आगळ जता निर्जरा अधिकार में अने निर्जरा अधिकार पहला संवर अधिकार में, संवर अधिकार में तो स्पष्ट छे भेद ज्ञान नो महिमा, भेद ज्ञानी भेद ज्ञान ना बळे केवी रीते पोतानी शुद्धि ने जन्म आपे छे, शुद्धि नु वरण करे छे, अने निर्जराधिकार में शुद्धि में वधारो केवी रीते करे छे, साधना ने वधारतो ज केवी रीते जाय छे। शुद्धि नी उत्पत्ति एटले संवर, शुद्धि नी वृद्धि एटले निर्जरा, अने शुद्धि नी पूर्णता एटले मोक्ष। तो आगळ जता संवर अधिकार में निर्जरा अधिकार में सम्यक दृष्टि ज्ञानी नो भेद ज्ञान नो बळ अने वैराग्य नो बळ। हूँ हजी जे कहेवा मागू छुं ई भाव हजी मने नथी आत्मसंतोष। आमां जे कहेवा मागे छे जे विषय जे मारा मगजमां फरे छे बेन शैलाबेन, ज्ञान अने वैराग्य तो आ केवल एक नाम भर आपवानी बात छे। खरेखर तो सम्यक दृष्टि ज्ञान अने वैराग्य शक्तिवंत होय छे, एने बळे एने संवर अने एनी वृद्धि रूप निर्जरा। खरेखर ज्ञान इस सम्यक ज्ञान ना बळ माटे अने वैराग्य जे छे ई चारित्रना जोर माटेनो शब्द छे। आटली बात बरोबर, पण आ तो थई संवर अने निर्जरा अधिकार ने मैं बात करी, पण एनी शरूआत तो जीव अने अजीव अधिकार थी ज चालू थाय छे। शुं बेन समजाय छे के नहीं? जीव अने अजीव अधिकार नो सार शुं? स्वपर भेद विज्ञान। समजाय छे? कर्म नो कर्म आदिक प्रत्ये एकत्व ममत्व बुद्धि नहीं होवा रूप, पर ने पर रूपे स्वने स्वरूपे जाणवा रूपे आ छे ने आजे तो कलश चाल्यु 116मु कलश, जेना अर्थ भावार्थ वगैरह ऊपर गुरुदेवश्री आज विशेष चर्चा लीधी। आ 116मु आगळ 137मो एक श्लोक आवशे निर्जरा अधिकार में।
નિર્જરા અધિકારમાંના 137માં શ્લોકમાં આ જ વાત આવી કે સ્વમ વસ્તુત્વમ, પોતાના આત્મ વસ્તુપનાને એનો સંચેતન વધારતો જાય છે જ્ઞાની. જો મૂળ મર્મની વાત, મૂળ નસની વાત આપણે કરીએ, ઉદયશ્રીના પ્રવચનમાં આજે આવી, બુદ્ધિપૂર્વક જે રાગ છે એને તો આત્માના અનુભવના બળે જ હટાવતો, દૂર કરતો જ્ઞાની જાય છે. બરોબર, બુદ્ધિપૂર્વક રાગની વાત કરી. પણ જે અબુદ્ધિપૂર્વક છે, અબુદ્ધિપૂર્વક એટલે એના ખ્યાલમાં નથી, જ્ઞાનીના જ્ઞાનમાં પકડમાં નહીં આવે, પણ અંદરમાં એ અબુદ્ધિપૂર્વક રાગની ધારા ચાલતી હોય. એના માટે એક સિમ્પલ દાખલો આપું છું. હું તમને પૂછું, મારો પ્રવચન કેવું થયું? નહીં, જોકે મને માનની કાંઈ પડી નથી, પણ છતાં હું તમને પૂછું છું, રુચિબેન, મારો પ્રવચન કેવો થાય? હવે બોલવા માટે તો હું શું બોલું છું? મને માનની પડી નથી, પણ અબુદ્ધિપૂર્વક તો અંદરમાં શું હાલે છે? માનની વાસના ચાલે છે કે નહીં? મીઠાસ, ઈ ગળપન. બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગની પણ ગજબની દુનિયા છે. આખી દુનિયા તો બુદ્ધિપૂર્વક કશાય ભાવોની હોળી જ હળગે છે, અને અબુદ્ધિપૂર્વક હોળીનું તો કેવું જ શું, વાત જ શું કરીએ એની. આજે ગુરુદેવશ્રીએ એક દાખલો આપ્યો હતો, વાંજીઓ, બાયડી મરી ગઈ, સંતાનો છે નહીં, હા, તો એ 4-4 રૂપિયા જે મૂકે તો તાળો કેવડો મારે, અને આઘો જાય અને વળી આવીને તાળો ચકાસીને જુએ. ગુરુદેવશ્રી શું બોલ્યા? આવી વાસના રહી રહીને વલણ જાય ને મમતા તરફ, મારા પૈસા, મારા પૈસા, મારા પૈસા. દ્રષ્ટાંત તો એવો ભયંકર આપ્યો, સિદ્ધાંત એવો આપ્યો, એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીનું વલણ પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે. પકડાય છે વાત? હવે જોજો કન્ક્લુઝન. જીવ અને અજીવ અધિકારમાં તો ભેદ જ્ઞાનની મૂળ વાત કરી, બરોબર, પણ આ જેમ જેમ પુણ્ય પાપ અધિકાર, કર્તા કર્મ અધિકારમાં પણ ઘોર અજ્ઞાનની જ વાત હતી. એકત્વ મમત્વ બુદ્ધિ જીવ અજીવ અધિકારમાં, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિની વાત કર્તા કર્મ અધિકાર. પુણ્ય પાપમાં તો દેખાતા સારા અને ખરાબ પુણ્ય પાપના પરિણામો. કર્તા કર્મ અધિકારનો અજ્ઞાન બહુ હાઈ ડોઝ વાળો છે. શું કહેવાય? હેવી ચેપ છે, હેવી ચેપ. શું કહેવાય? કોરોનાનો હેવી અસર. જે પણ મેડિકલ લેંગ્વેજમાં બોલતા હોય, હેવી ચેપ છે, હાઈપર. પુણ્ય પાપ અધિકારમાં તો થોડુંક લોઅર કેસમાં છે, થોડુંક લાઇટ વેટ છે પુણ્ય પાપમાં. પણ જ્ઞાની એને પણ જાણે છે આ આશ્રમ છે, ઈ કઈ ધર્મ છે નહીં. એટલે જ્ઞાની આશ્રવ અધિકારમાં એનું આખું વ્યક્તિત્વ નિરાશ્રવીપણું દેખાય. આશ્રવ અધિકારનો જ્ઞાની કેવો છે ખબર સાહેબ? દૃષ્ટાંતની ભાષામાં સમયસારનો દૃષ્ટાંત. જળમાં ડૂબેલો છે કમળ, પણ જળથી અલિપ્ત. એમ આશ્રવોની વચ્ચે રહેલો છે, છતાં જ્ઞાની કેવો? જો હજી વાત સાંભળો. જીવ અજીવ અધિકારમાં અજીવ જડ કર્મોથી બંધાયેલો હોવા છતાં પણ અબદ્ધ છે અને અસ્પષ્ટ છે, અને આશ્રમ અધિકારમાં આશ્રવ ભાવોથી ઘેરાયેલો હોવા છતાં પણ જ્ઞાની કેવો? નિરાશ્રવી. તો અબદ્ધ સ્પષ્ટ એ જીવ અજીવ અધિકાર, અને નિરાશ્રવી એ આશ્રવ અધિકાર. હવે મૂળ વાત જે મેં 5 મિનિટ પહેલા કરી, શા માટે આશ્રવોની વચ્ચે હોવા છતાં પણ જ્ઞાની નિરાશ્રવી?
કેમ કે એની પાસે બે બ્રહ્માસ્ત્ર છે, એક જ્ઞાન અને બીજું વૈરાગ્ય. ફરી ફરી બોલું તો યાદ રાખજો, જ્ઞાન એટલે જેને આપણે જ્ઞાન સમજીએ છીએ એ જ્ઞાન નહીં, જેને આપણે વૈરાગ્ય સમજીએ છીએ એ વૈરાગ્ય નહીં. જ્ઞાન એટલે અભેદ આત્મ જ્ઞાન અને વૈરાગ્ય એટલે ચારિત્રની શુદ્ધિ. વૈરાગ્ય ચારિત્ર પરક બોલ છે અને જ્ઞાન ભેદ જ્ઞાન અભેદ આત્મ વિજ્ઞાન તરફનો ઈ બોલ અને જોર છે. આપણને અંગ્રેજી લખતા વાંચતા આવડે અને દીકરો પહેલી વખત વિદેશની યાત્રા કરતો હોય તો કે મા બાપ એને એમ નહીં કહે કે લખેલ હોય કે ચેકિંગ અથવા લગેજિંગ પાસ, બરાબર? બોલો શું કહેવાય? ઇમિગ્રેશન શું કહેવાય? સિક્યુરિટી ચેકિંગ, એ બધું બોર્ડ ઉપર લખેલ હોય છે. એ કહેવાની જરૂર નથી, કેમ કે એ ભણેલો છે, સમજે છે. સમજાણું શું કીધું મેં? હા, કેમ કે સાઇન બોર્ડ્સ બધા વાંચતા આવડે છે એટલે ઠેઠ લંડન સુધી પહોંચી જાય, અમેરિકા સુધી પહોંચી જાય. શું કહેવા માંગુ છું સાહેબ? એ પહેલી વખત જતો, મારે તો અજાણ્યો જ છું ને, અજાણ્યો જ છે ને એને, લગેજ ક્યાં પાસિંગ કરવાનું એને કાંઈ ખબર નથી. પણ ઈ હા, ઈ બધા સાઇન બોર્ડ વાંચતો 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 ઈ પસાર થાય છે કે નહીં. એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, ચલો બેન સાંભળો, જીવ અજીવ અધિકારમાં આવ્યો, 38 ગાથા વાંચી ગયો જીવ પૂર્વ રંગની. હવે લગેજ પાસ કરવાનું કે મારું કયું અને જડનું કયું. લગેજ ચેકિંગ પાસિંગ માંથી એમાંથી પાસ થયો. હા, 68 ગાથા સુધી આવ્યો અને પછી એમાંથી બીજું બધું મૂકી દીધું, લગેજમાં અંદરમાં નાખ્યું. જાઓ બધા પુઢવી પિંડ સમાના, અંદરમાં જાઓ. પણ કેબિનમાં પોતે પોતાની હારે તો નાનકડું શું કહેવાય એને, કેરી બેગ કહેવાય કે શબ્દ આવે છે ને પ્લેનમાં, જે આપણે હેન્ડ બેગ કહો જે પણ. હા, એ જે હેન્ડ બેગ છે, કેરી બેગ છે, એનો એ લિમિટ છે 5 કિલો થી નહીં. એનો અર્થ જ થયો ભૂપતભાઈ, તને તારા સ્વભાવ અને સ્વરૂપમાં પોતાનું ભાતું જો લેવું હોય તો પંચ પરમેષ્ઠી વાળું જ ભાતું સાથે રાખવાનું, 5 કિલોનું જ. એ વ્યવહારે પંચમ પારિણામિક ભાવનું જ ભાતું રાખવાનું, એ પરમાર્થ. 6 કિલો નહીં હાલે. એ 6 દ્રવ્ય 85 કાયમાં ગયા, જાઓ એ કાઢી સાહેબ કેટલા ઝડપથી બોલ્યા, કાઢી નાખો. હા, શું ભાઈ રાજનભાઈ સમજાય છે? અને ઈ લગે જયારે ભૂખ લાગે. હવે સાંભળો મજાની વાત, હજી એક વાત કરું તો મનોવિજ્ઞાન તમે જો. પછી ઓલા એર હોસ્ટેસ આવે, તમારે બ્રેકફાસ્ટ, તમારે નાસ્તો, આ તે બીજાને ઈ આપતી હોય, આપણે બેઠા હોય આપણી બાજુની સીટમાં ઈ આપતી હોય, આપણે એ જ ટાણે બરોબર નો I don't want એમ કરીને I have already my breakfast, તરત જ આપણું ભાતું કાઢી ઓલા બાજુવાળા ખાય છે ને. અરે બાજુના સિદ્ધ અનંત સુખને ભોગવે તો આપણે કઈ ખાલી પેટ રહીએ? ટાણે બરાબર એ આપણું ભાતું ખુલે અને ખુલે. તો જીવ અને અજીવ અધિકારમાંનો જડનો જેટલું જે કઈ લગેજ હતો, અચેતન લગેજ, એ અચેતન લગેજને ચડાવી દીધા અને પોતાનો એકત્વ વિભક્ત ભગવાન આત્માનું જે ભાતું હતું એ ભેગું રાખ્યું. પણ પુણ્ય પાપ અધિકાર અને આશ્રમ અધિકારમાં આવતા 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 જડ લગેજ તો ગયું, પણ પોતાની જ્ઞાન ધારાનું જે પોતાનું ભાતું છે એની હારે જોડાયેલ જે જઘન્ય ગુણ વાળું જે રાગ, મોહ, દ્વેષ આદિ જે બહારના બધા જે છાલા, શું કહેવાય, છિલકા, છાલ બહારની બધી છાલ, એ મારી દુનિયામાં નથી, કર્મ ધારાની દુનિયામાં આવે.
એ મારે માટે તો સર્વથા હેય જ છે. એટલે એ આશ્રવ અધિકારમાં રહેતો હોવા છતાં જ્ઞાની ભૂમિકા પ્રમાણેની શુભ આદિકની આશ્રવની ભૂમિકામાં રહેતો હોવા છતાં પણ એ પુણ્ય ભાવોમાં રહેતો હોવા છતાં પણ જ્ઞાની રાચતો નથી. કેમ કે જાણે છે મારું નિરાશ્રવ તત્વ તો અંદર અળગો છે. એટલે એનામાં એટલી હિંમત આવે કે પુડવી પિંડ સમાના, બંધાયેલા બધા જે કર્મો છે એ બધા પૃથ્વીના માટીના ઢેપા સિવાય બીજું કશું જ નથી. આ નિરાશ્રવી વાળો જ્ઞાની આવો છે. હજી એક વાત કરું, નિરાશ્રવી વાળો આશ્રવ અધિકાર વાળો જ્ઞાની એટલે કોણ? અગ્નિ પરીક્ષા આપતી સીતા. નહીં સમજ્યા? રામની સાથે રાચે છે ઈ સીતા નહીં. રાજ દરબારમાં રામની હારે જે સર્વાંગ સુંદર ઘરેણાઓ પહેરીને જે બેઠી છે ઈ સીતાની વાત નથી. ઈ તો શુદ્ધોપયોગમાં લીન સાધકની વાત થઈ. અહીંયા તો અગ્નિ પરીક્ષા, અગ્નિના માચડે ચડી છે અને પોતાના પાતિવ્રત્ય ધર્મ ઉપર પૂરેપૂરો જેને શ્રદ્ધાન છે અને અગ્નિનું એક કણિયું પણ એનું કાંઈ બગાડી શકવામાં સમર્થ નથી. એમ કશાયની આગ આશ્રવની દાજ જ્ઞાનીની પરિણતે દજાડે એવી નથી. માટે આશ્રવ અધિકારનો જ્ઞાની અગ્નિ પરીક્ષા આપતો સાક્ષાત સીતા જેવી પરિણતિને ધરાવનારો જ્ઞાની જીવ છે. સાહેબ શું કીધું? સિદ્ધાલયમાં વિરાજેલ જ્ઞાનીની વાત નથી. આ સમોશરણમાં ભગવાનની વાણી સાંભળનાર જ્ઞાનીની વાત નથી. આ રાજપાટમાં છે અને જાણે છે અશેષ કર્મનો ભોગ છે, ભોગવવું આવશે એ જાણે છે અને એ જાણે છે અરે રે મારા પુરુષાર્થને ધિક્કાર છે. જો પ્રતિહત ભાવે મારો પુરુષાર્થ ઉપડવો જોતો હતો એ ઉપડતો નથી. હું શું કરું? પણ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં નોંધ છે જેટલા અંશે બુદ્ધિપૂર્વક જે મારા ખ્યાલમાં આવે છે કશાયોને તો હું અનુભવના બળે જ હટાવીશ અને અબુદ્ધિપૂર્વક ને પણ હટાવવા માટે મારી પાસે એક જ શસ્ત્ર છે, સ્વરૂપમાં સમાતો જાઉં. બુદ્ધિપૂર્વક ને પણ અનુભવના બળે અને અબુદ્ધિપૂર્વક ને પણ અનુભવના બળે જ. મને આજે વિચાર આવતા હતા, ગુરુદેવશ્રી જયારે આટલી વાત કરતા હતા ત્યારે યાદ આવ્યું ગુરુદેવશ્રી આવું બોલ્યા છે. આજે બુદ્ધિપૂર્વક જે છે મારા જ્ઞાનમાં જે આવે છે, જે ખ્યાલમાં આવે છે એને તો અનુભવના બળે જ હટાવે, બરોબર. પણ જે અબુદ્ધિપૂર્વક નું હું, ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા અબુદ્ધિપૂર્વક જો સાવ ન હોય તો સિદ્ધ ન બની જાય. એનો અર્થ છે અબુદ્ધિપૂર્વક અંદરમાં જો સાંભળો, મારી વાત સાંભળો. હમણાં મને શ્રીમતીએ 2 દિવસ પહેલા કઈ ઇન્સિડન્ટ એવો એક સંભળાયો કે કોઈ એક 40-45 વર્ષનો યુવાન મરી ગયો. નખમાં રોગ નહીં પણ મરી ગયો. અને પછી એનું પોસ્ટમોર્ટમ જયારે કરવામાં આવ્યું તો ખબર પડી કે કેન્સર થયેલું. કેન્સરની ગાંઠ તો ક્યાંય આવે નહીં, દેખાય નહીં, દુખાવો નહીં, પીડા નહીં, કાંઈ નહીં. તો શું થયું? તો પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે એ જિંદગીભર પ્લાસ્ટિકના કાગળના કોથળીમાંનો ચાય પીધા કર્યો છે, કોફી પીધા કર્યો છે. ડિસ્પોઝેબલ ગ્લાસ નથી હોતા પ્લાસ્ટિકમાં, પાણી પ્લાસ્ટિકના બોટલમાં. તો એ જે ગરમ ચા, ગરમ દૂધ, ગરમ કોફી, ગરમ પાણી, એને લીધે પ્લાસ્ટિકમાંથી બધા એવા બેક્ટેરિયા એના શરીરમાં આવ્યા અને એના શરીરમાં એવો ભયંકર કેન્સરનો રોગ થયો. લક્ષણ ક્યાંય દેખાય નહીં, સોનોગ્રાફીમાં પકડમાં નહીં આવે અને એ મરી ગયો. ભૂપતભાઈ, પૂજામાં આપણે નથી આવતા, સ્વાધ્યાયમાં નથી આવતા, આપણને પ્રમાદ તો સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. એ બુદ્ધિપૂર્વક, એ શું છે? બુદ્ધિપૂર્વક. પણ પૂજામાં આવીને બેઠા બાદ પણ એકાગ્રતા પૂર્વક સાંભળતા નથી. મનને આપણે મનાવી લેતા હોય છીએ કે આપણે તો પૂજામાં આવ્યા છીએ ને બેઠા છીએ, પંડિતજી બોલે છે સાંભળીએ છીએ, કે ગુરુદેવ બોલે છે સાંભળીએ છીએ. રાજનભાઈ સાંભળજો ધ્યાનથી.
પણ અંદરમાં ઉપયોગ એકાગ્ર નથી થતો, એ આપણને પાપ લાગે છે? એ અંદરમાં જે શ્રદ્ધા ઉછળતી નથી, એ મોટામાં મોટો દોષ. એ દોષ આપણા ધ્યાનમાં આવે છે? એ નથી આવતો ને. જે આપણા જ્ઞાનમાં, આપણા ધ્યાનમાં નથી આવતો, એને અબુદ્ધિપૂર્વક કહેવાય. હવે સાંભળો, રોગના ચિહ્ન તો કોઈ છે નહીં, પણ દુખાવો તો છે. સોનોગ્રાફીમાં આવે નહીં, ડોક્ટર સમજી ન શકે, ડોક્ટર કળી ન શકે. આ કોરોનાના કાળમાં નહીં, આરટીપીસીઆર 2-3 વખત કરાવ્યા બાદ ચોથી વખતમાં પછી પકડમાં આવે. આપણા ચેતનભાઈ નો લો ને તમે, પહેલી વખત જયારે ચેકઅપ કરાવ્યું એમાં કઈ નહોતું. પહેલી વખત ચેકઅપ કરાવ્યું એમાં કઈ નહોતું, અને ઘરમાં બીજા બધા એને ચેપ લાગેલો રોગનો. તો હાલો ને પછી આપણે પણ કરી નાખીએ. પછી કઈક 8-9% કઈક ચેપ નો ખ્યાલ આવ્યો. તો ઈ નહીં સોનોગ્રાફી વાળો હતો ને, ત્યારે પણ ચેપ તો હતો જ ને. પણ ઈ તમે વિચાર કરો, ઈ મેડિકલ સાયન્સ ક્યાં છે? કાંઈ નથી. કેવી રીતે માઇક્રો ને પકડે ઈ બતાવો તમે. અને ઈ તોય હજી જડ, સમજો ને, જડની દુનિયા છે ને, રોગ આદિકની, એને ન પકડી શકે. તો અંદરમાં અભિપ્રાયના જે મહા સૂક્ષ્મ વિભાવ ભાવો જે અબુદ્ધિપૂર્વક છે, જે અભિપ્રાયના લેવલમાં છે, ઈ તો કેવી રીતે પકડે? છતાં જ્ઞાની. હવે સાંભળો, આપણને ખબર પડી સોનોગ્રાફીમાં આવતું નથી, ચેકઅપમાં આરટીપીસીઆર માં પણ કઈ આવતું નથી, પણ આપણે સાવધાની તો રાખીએ કે નહીં? નબળાઈ છે એનો અર્થ જ છે ક્યાંક ને ક્યાંક અંદરમાં છે. તો ભાઈ સાહેબ, દેહ ધર્મમાં પણ ખબર પડ્યા બાદ પણ ઉપાય એક જ, અને ખબર ન પડે તોય ઉપાય તો એક જ. સાવચેતી, સાવચેતી, સાવચેતી. ગરમ પાણી ઉકાળા, ખીચડી કઢી, મગ મગ મઠ, બરોબર. જાણ્યા બાદ પણ અને જાણીએ નહીં તોય. હવે સાંભળો, હવે સાંભળો. એમ જ્ઞાનીને ખબર છે કે આ રાગ મારા બુદ્ધિપૂર્વક છે, તો ઉપાય તો એક જ, એને ટાળવા માટે અનુભવ, 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 અનુભવ. અને અબુદ્ધિપૂર્વક છે, હા, એને પણ ટાળવાનો એક જ ઉપાય, આત્માનો અનુભવ, આત્માનો અનુભવ, આત્માનો સ્પર્શ, આત્માનો સ્પર્શ. સ્વને સ્પર્શતા થાવ. બુદ્ધિપૂર્વક ને ટળવું હોય તો ટળે, અબુદ્ધિપૂર્વક ને ટળવું હોય તો ટળે. ટળે તો ભલે, ન ટળે તો ભલે. અમે તો સંસારમાં અને મોક્ષમાં અમે નથી રહેતા, અમે તો અમારા સ્વભાવમાં રહીએ છીએ. શ્રીમદજીની એક પંક્તિ છે બહુ સરસ. ભવ મોક્ષે પણ, એ અમે ભવમાં રહીએ કે અમે મોક્ષમાં રહીએ, અમે તો અમારા સ્વરૂપ અને સ્વભાવમાં રહીએ. એવો આ આશ્રવ અધિકાર વાળો જ્ઞાની છે. એનો ચિત્ર જે હું દોરું છું એ દેખાય છે બધાને આપને? હા, કેવો જ્ઞાની છે? અગ્નિ પરીક્ષા દેતી સીતા જેવો. અગ્નિની વચ્ચોવચ્ચ બેઠી છે, પણ અગ્નિ એને સ્પર્શે નહીં. એમ આશ્રવોની વચ્ચે વચ્ચ મજધારમાં પડેલો છે, પણ છતાં એની નાવ કિનારે પહોંચવાની એટલે પહોંચવાની જ. સાહેબ, પકડાય છે વાત? એક વાક્ય પણ આમ તેમ નથી બોલતો, બિલકુલ પરફેક્ટ આ જ્ઞાનીનું ચિત્ર દોરવાની કોશિશ હું કરું છું. તારા જ્ઞાનમાં દોષો હોય, જગદીપભાઈ વકીલ સાહેબ, તારા જ્ઞાનમાં દોષો આવે કે નહીં આવે, એક હોય 3 કાળમાં એક જ છે, સ્વભાવનો સ્પર્શ, સ્વભાવનો સ્પર્શ, સ્વભાવનો સ્પર્શ. આજે કર, કાલે કર, બોલો, આજે કર, કાલે કર, નહીં કર. શું કીધું? આજે કર, કાલે કર, અનંતકાળ પછી કર. કરવું હોય તો કર, નહીં તો તેલ લેવા જા, પણ માર્ગ તો આજે જ છે, આજ છે ને. અદ્ભુત વાત. કર તો તારું ભલું છે, ન કરતો.
બીજી હજી એક વાત કરું. ગઈકાલે મેં મસ્તીમાં કીધું હતું, આ તો રહી સહેલી ગંદકી રજ ને પણ સ્વચ્છતા અભિયાન અપનાવીને સફાઈનો અન્વેષણ છે. હે પ્રભુ, મહામિથ્યાત્વનો જે ઉત્કૃષ્ટ દોષ હતો એને તો અમે ટાળ્યા, પણ શું કરીએ, ઘરનો છોકરો જ કછોરું બનેલું છે. નહીં સમજ્યા? ઘરનું છોરું જ કછોરું બનેલું છે. હવે મારું જ્ઞાન ગુણ જ કશાયના રવાડે ચડીને જઘન્ય જ્ઞાન ગુણ તરીકે પરિણમે છે. કાંઈ વાંધો નહીં, એમાં તો મારું જ લોહી છે ને, એટલે હું ઈશારો કરીશ એટલે મારું છોકરું સુધર્યા વિના રહેશે નહીં. ઈ જગન્ય જ્ઞાન ગુણને મહાન જ્ઞાન ગુણમાં કેવી રીતે કન્વર્ટ કરવાનો એની કી ફેક્ટર મારી પાસે છે. કયું છે? હું મારા સ્વરૂપને સ્પર્શતો જઈશ, સ્પર્શતો જઈશ. એ આપોઆપ જગન્ય જ્ઞાન ગુણ રૂપે પરિણમતું જે જ્ઞાન છે એ સ્વભાવ અને સ્વરૂપમાં આવીને કેવળ જ્ઞાનને લઈને જ ઉભો થશે. એ આવી હતી આજ વાત. ડાયરેક્ટ તમને એ જ વાત બતાવો છો. ચલો પહેલા ગાથા વાંચીએ 171મી. જે જ્ઞાન ગુણ નિજ ગણ્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, જો જગન્યતામાં વર્તે છે, રાગમાં વર્તે છે, કષાયમાં વર્તે છે. હું એક પ્રશ્ન પૂછો આપ સૌને, ભાઈ રાજનભાઈ, ગરમ ઘી હોય, શરીર તપેલું હોય અને ઘી લગાડો ચોપડો તો માથું ઠંડુ થઈ જાય, પણ ઘી ગરમ છે. અચ્છા, ગરમ ઘી ને અજ્ઞાની અડે તો હાથ દાજે કે જ્ઞાની અડે તો હાથ દાજે? અચ્છા, કન્ફર્મ? ઘી કોઈ ઉપર દયા નહીં ખાય? તું જ્ઞાની છે, તું ભલે ને અડ ને મને. ગરમ નો જન્મસિદ્ધ અધિકાર છે, એ દજાડે છે. તો કશાય તો અગ્નિ છે અને જ્ઞાન તો ઘી છે. પણ એ જ્ઞાન જ્ઞાયકમાં છે ત્યાં સુધી ડબ્બામાં રહેલો સુરક્ષિત ઘી, પણ એમાંથી બહાર નીકળીને કોની હારે ભળી ગયો? અગ્નિ હારે. તો છે તો ઘી, પણ ગરમ ઘી. હવે એને જ્ઞાની અડે, જગન્ય જ્ઞાન ગુણ ને જ્ઞાની અડે તો એને સ્વર્ગાધિકની પ્રાપ્તિ થાય કે નહીં? નિયમથી થાય. અરે બંધન થાય કે નહીં? બંધન નિયમથી થાય. તો જ્ઞાની શું કરે? જ્ઞાની અગ્નિ સાથે ભળેલ ઘીને એમાંથી પાછું ખેંચીને પોતાના ડબ્બામાં રાખવાનો પ્રયત્ન કરે. ભાઈ તું તારામાં રહે, ભાઈ તું તારામાં રહે, ભાઈ તું તારામાં રહે, તું પરની સંગતિ ન કર. એ એક જ પુરુષાર્થ છે. અને પછી ડબ્બામાં રાખેલું જે ઠંડુ સરસ મજાનું ઘી છે, પછી એને ચોપડશે, શ્રેણીનું આરોહણ કરશે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને ભવનો અભાવ કરશે. આ વિધિ છે, આમાં ચાલે છે. હું તમને મૂળ વાત આમાં વાંચીને બતાવું છું. જે ગુરુદેવ શ્રી આજે ખૂબ સરસ એ પ્રકરણને વાંચાતા, એ પ્રકરણમાં જુઓ તમે બધા. હા, જો આ ગાથા પૂરી કરીએ પહેલા આપણે કઈ 171. ફરી ફરી પ્રણમતો અન્ય રૂપમાં, તેથી તે બંધક કયો. 171. હવે 172. શાસ્ત્ર નથી રાજનભાઈ તમારી પાસે? સમયસાર ઓરિજિનલ. ચારિત્ર દર્શન જ્ઞાન જેથી જગન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પૂદગલ કર્મથી બંધાય છે. કેટલી સરસ વાત કરે છે જુઓ. એક સેકન્ડ. હા, 172 નંબરની ગાથા આપણે વાંચી ગયા. હવે આગળનું પ્રકરણ આપ સૌ કાઢો. કળશ છે, કળશનો પાઠ તો નથી કરતા આપણે. 116 નંબરનો જે કળશ છે, પણ એનો અર્થ છે નીચે. એ અર્થ આપણે બધાએ વાંચીએ છીએ. અર્થ બહુ સરસ છે.
જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. ભાષા કેવી વાપરી? જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. સમસ્ત રાગને, સમસ્ત રાગમાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. હા, જો આજે આ જો સમયસર તમારી સામે ખોલવા માટે ના પાડી છે. આ બધા અંતરાયના ઉદયો છે. હજી એક વખત ટ્રાય કરું છું. તમારો સાથી છે પુણ્યનો યોગ હશે તો ખુલશે, નહીં તો નહીં. હાથમાં લઈને બેસજો ઘરેથી. જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. બરોબર, આગળ. હા, મળ્યું ને બધાને તમને? 272. તે રાગને મટાડવાને, ભાષા જો, તે રાગને મટાડવાને ઉદ્યમી, હા ઉદ્યમી છે. એ રાગને મટાડવાને ઈ ઉદ્યમી, જો ઉદ્યમ કર્યા કરે છે. વાહ, શું છે? કર્યા કરે છે. શું છે? કરે છે એમ નથી કેતા, કર્યા કરે છે. વકીલ સાહેબ, ગ્રહસ્થ છે ને પૈસા કમાવે છે એમ નહીં, કમાવ્યા જ રાખે છે. ધંધો કરે છે એમ નહીં, ધંધો કર્યા જ રાખે છે. ભાઈઓ, ઘર વખરી હાચવે છે એમ નહીં, હાચવ્યા જ રાખે છે. ધારા, હા, રસોઈ બનાવે છે એમ નહીં, રસોઈ બનાવ્યા જ રાખે છે. આમાં કશાયની ધારા દેખાતી નથી આપણને? બોલો રુચિબેન, આમાં આરંભી હિંસાની ધારા નથી દેખાતી? આમાં કશાયનો પ્રવાહ દેખાતો નથી? આમાં વધતા ભાવ નજરે નથી ચડતા? ભાવના ભાવ વધતા દેખાતા નથી? હા, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. અને ટોડરમલજી સાહેબે લખ્યું છે, અને અહીં પુરુષાર્થને ગુમાવી બેસે. એમાં તો એવું દાખલો આપ્યો છે, કોઈ નોકર શેઠને સાંજે હિસાબ આપવાનું છે, શેઠને સાંજે હિસાબ આપવાનું છે, પણ 1 રૂપિયાનો પણ હિસાબ ક્યાંક આડું અવળું થાય તો 10 વખત તો નામાને મેળવે. હિસાબ કર્યા જ કરે. એમ આ જીવ ઘરના 2 છેડા ભેગા કરવામાં, 2 રોટલા રળવામાં કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. રાગની રચના કર્યા જ કરે. પોતાની નપુંસકતાને પોષા જ કરે, પોષા જ કરે, પોષા જ કરે. અને જ્યારે આની વાત આવે, સાહેબ અમારી પાસે તો મરવા માટે પણ સમય નથી. રાયચંદભાઈ નૈરોબીના સોનગઢ જ્યારે આવ્યા, અથવા ગુરુદેવશ્રી ત્યારે ત્યાં ગયા નૈરોબી, તો નૈરોબીના પ્રવચનમાં એક પ્રકરણ આવે છે. રાયચંદભાઈ વચ્ચે પૂછે છે, તમે સોનગઢના બહુ વખાણ કરો છો, તમારે કેટલા મહિના આવીને ત્યાં રહેવું પડે? તો ગુરુદેવશ્રી તરત જ ચાબકા માર્યા, પૈસા હાટો અહીંયા આફ્રિકામાં અનારી ખંડમાં આવીને રહો છો, કેટલા મહિના કેટલા વર્ષ માટે આવીને રહ્યા એ નક્કી કરીને આવ્યા હતા? ગુરુદેવશ્રીના શબ્દો વાંચજો તમે. અરે ધંધા અને વ્યાપાર અને પૈસામાં તને કોઈ મર્યાદા નડતી નથી, અને આમાં મર્યાદાને બાંધે છે તું? ચાબકા પણ મારે તો ગુરુદેવશ્રી જેવા ખ્યાલમાં આવે છે. અને આવા ચાબકા આપણે પોતે જ હવે ખાવા. કોણ મારે, કોને મારે? એટલે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે. આ અધિકાર કયો છે? આ ભૂપતભાઈ, નહીં, આ અધિકાર આશ્રવ અધિકાર, અધિકાર આશ્રવનો છે. અને જ્ઞાનીના ઉદ્યમ જો તો નિરાશ્રવી જ્ઞાની નહીં હોય તો કોણ હોય? એટલે જ્ઞાનીનો આશ્રવ અધિકારમાંનું પણ રૂપ તમે જુઓ. અગ્નિ પરીક્ષા આપતી સીતા પણ પરમ શાંત છે. એમ આશ્રવોની વચ્ચે વચ્ચે ઉભા હોવા છતાં પણ જ્ઞાની નિરાશ્રવ છે.
वाह, शांत रहो सहज सदा ही शांत रहो। भाई રાજનભાઈ, હજારોની મેદની હોય ટ્રેનમાં ભીડ, પણ જ્ઞાની તો ભીડની વચ્ચે પણ અરે ભીડની વચ્ચે પણ એકલા હોય, ભીડની વચ્ચે પણ જ્ઞાની એકલા હોય, અને એકલો અજ્ઞાની એક ઓરડીમાં પુરાયેલો હોય તો પણ આખા ભીડને ભેગું લઈને બેસે. હવે આને ફોન કરવાનો છે ને હવે આને ફોન કરવાનો છે ને આને મળવા જવાનું છે ને આને વાતો કરવા માટે બોલાવવાનું છે ને આને કેટલા દીથી મળ્યા નથી અને આને આપણે દિવસ ક્યાં વયો જાય, એકલો હોય ઘરમાં તોય દિવસ ક્યાં વયો જાય ખબર ન પડે, પણ હું એક શુદ્ધ સદા રૂપી ઈ એના મગજમાં નહીં આવે. संयोग की आराधना संसार का आधार है, ध्रुव धाम की आराधना आराधना का सार है. ये मर्म छे. એટલે જો તેને આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી. વાહ, હું શું કહું, આ પંક્તિનો અર્થ કેટલો સરસ છે. આશ્રવ છે જ્ઞાનીને, પણ આશ્રવ ભાવની ભાવનાનો એને પકડજો. ગ્રંથ હશે તો જ તમારો ઉપયોગ એકાગ્ર થાય એવો છે. આશ્રવ છે પણ ભાવના નથી. સાંભળો સાંભળો, હજી વાત હું અધૂરી કરી, હજી પૂરી નથી થઈ. આશ્રવ ખરો પણ ભાવના નથી, ભાવના તો નથી પણ અભિપ્રાય નથી. શું કીધું? આ અભિપ્રાય નથી એટલે શ્રદ્ધા શુદ્ધ, અને ભાવના નથી એટલે ચારિત્ર્ય શુદ્ધ. અને જ્ઞાનમાં જ્ઞાયક જ છે એટલે જ્ઞાની છે. આશ્રવ ભાવની ભાવનાનો અભિપ્રાય નથી, શ્રદ્ધામાં નથી. તેથી તે સદા કેવા છે? નિરાશ્રવ જ છે, કહેવાય છે. હવે પરવૃત્તિ બે પ્રકારની, એક અશ્રદ્ધા રૂપ અને એક અસ્થિરતા રૂપ. જો એક અશ્રદ્ધા રૂપ જે અજ્ઞાન મિથ્યાત્વ ભાવ રૂપ, અને બીજી કઈ? અસ્થિરતા રૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધા રૂપ પરવૃત્તિ તો છોડી છે, ઈ તો જીવ અધિકારમાં છૂટી ગઈ છે, એકત્વ બુદ્ધિ વાળી. અને અસ્થિરતા રૂપ પરવૃત્તિ જીતવા માટે, જો જીત્યું તો એને પણ જીત્યું, હવે જીતવું છે આને પણ. તે નિજ શક્તિને વારંવાર, જો આ પંક્તિનો અર્થ કરતા ગુરુદેવ શ્રીએ કીધું, મીનાબેન સાંભળો, જ્ઞાનીએ અશ્રદ્ધા રૂપ જે પરવૃત્તિ હતી એને પણ નિજ શક્તિને વારંવાર સ્પર્શીને છોડ્યા છે. ત્યાંય આજ બ્રહ્માસ્ત્ર વાપર્યું, અને હવે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે. શેના માટે? જે રહેલી અસ્થિરતા રૂપ પરવૃત્તિ. એને પ્રવચન સારની ભાષામાં કહેવાય ચારિત્રના દોષ, અસ્થિરતાજન્ય દોષ. શું સમજાય છે? ઘરમાં મોટા બાવા સાફ કરવા હોય તોય સાવરણી, બરોબર, અને સોફા ઉપર જરીક, અરે ટાઇલ્સ પર જરીક કચરો પણ પડેલો હોય તોય સાવરણી. ઈ ને ઈ જ ભેદ જ્ઞાન સાબુ ભયો અંતર સમરસ નીર, ધોવે અંતર આત્મા ધોબી અંતર આત્મા, ધોવે નિજ ગુણ ચીર, ધોબી પોતે, સાબુ ભેદ જ્ઞાન, પોતાનું નિર્મલ સમભાવ સમતા ભાવ એ નીર પાણી, અને પોતાના ગુણો ઈ જ વસ્ત્રો કપડા, પોતાના જ કપડા ધોવાના. ગામના ધોબી ગામના કપડા ધોવે, મુમુક્ષુ સમ્યક દ્રષ્ટિ ધોબી પોતાના ગુણરૂપી વસ્ત્રોને ધોવે. પાણી લેવા માટે ગામના ગોંદરે નહીં જાય, પાણી પણ સ્વભાવનું પોતાની પાસે જ. સાબુ લેવા માટે દુકાને નહીં જાય, ભેદ જ્ઞાન રૂપી સાબુ શાસ્ત્ર પાસે પણ નહીં જાય. અરે સમજો છો શું કહું છું? આ ધોબીએ બનો તો એવા
સાબુનો ગોટો ઘરનો, પાણી એ ઘરનો, ધોવાના કપડા પણ ઘરના. છે ને ગજબની વાત, નાટક સમયસારની વાત કરું છું. હા, એટલે કે છે નિજ શક્તિને વારંવાર વારંવારમાં શું છે? વારંવાર શું છે? હા, મુનિ સકલ વ્રતિ બળભાગી ભવ ભોગન તે વૈરાગી ભવ ભોગન તે વૈરાગી વૈરાગ્ય ઉપાવન માઈ ચિંત્યો અનુપ્રેક્ષા ભાઈ. ચિંત્યો નિરંતર 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 અપ્રતિહત ભાવનાની વાત છે. અશ્રદ્ધારૂપ પરવૃત્તિ તો એક ઘાયે જ છૂટ્યું, પણ અસ્થિરતાજન્ય જે પરવૃત્તિ છે ને એની ચિકાશ એવી છે, એની ચિકાશ એવી છે, એને માટે વારંવાર 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 સ્વભાવનો સ્પર્શ કરવું પડે. શું સમજાય છે? મારી વાત સાંભળો, હસતા નહીં, પણ બહુ પ્રેક્ટિકલ દાખલો તમને આપું છું. આપણે ઓલા નથી કોટ બોટ પહેરતા નથી ભાઈ રાજનભાઈ, ઓલા બ્લીઝર પહેરીએ ને, બ્લીઝર તો ઓલા બટન મોટા હોય ને, અને કોઈ એક બટન એમાં એવો હોય કાઢવા ઘાલવામાં એની જે દોરી હોય ને ઢીલી થાય, એ ઠેકાણે જ હોય, તૂટે નહીં. પણ બીજા બધા બટનો કરતા ઈ બટન જરીક ઢીલું પડી જાય. હવે આપણું ધ્યાન વારંવાર ક્યાં જાય બતાવો? કયા બટન ઉપર? બટન ઉપર તો ખરો, પણ કયા બટન ઉપર? હવે જોજો, એ આપણે પહેર્યા હોય તો રહી રહીને ઈ બટન ને આપણે આમ હમું કરીએ, ઈ બટન ને આપણે આમ હમું કરીએ, અને વળી પાછું ભય એવો હોય ક્યાંક તૂટી ન જાય, ક્યાંક તૂટી ન જાય, ક્યાંક તૂટી ન જાય, અને 10-20 રૂપિયા ખર્ચો કરવો પડે તો ખર્ચો કરી નાખીએ, નહીં તો સોય દોરો હાથે લઈ એને બરાબર જાગતો જીવ એને ખૂટેથી બાંધી રાખી. બાંધ્યા બાદ મને બતાવો પછી વારંવાર એના તરફ કોઈ દી આપણા આંગળા જાય છે, હાથ જાય છે? કેમ કે હવે કન્ફર્મ, હવે ઈ પોતાના ખૂટે બંધાઈ ગયો. એમ અસ્થિરતાજન્ય, બોલો અસ્થિર થયેલું છે ને, અસ્થિરતાજન્ય ઈ બટન ને, એમ અસ્થિરતાજન્ય પરિવૃત્તિને ખૂટે બાંધવા માટે જ્ઞાની નિજ સ્વરૂપને વારંવાર સ્પર્શે છે, અને વારંવાર સ્પર્શ્યા બાદ શું થાય? અર્થાત પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા જ કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળ જ્ઞાનને પ્રગટાવે છે. બંધાઈ ગયું કે નહીં? ખૂટે. ચલાબેન સાંભળો, કોણ બંધાઈ ગયું? જ્ઞાની તો બંધાયેલો છે ને, કે હા બંધાઈ ગયું ને કોણ? બોલો જગન્ની જ્ઞાન ગુણ. ઓલો જે ભટકતો હતો ને, છોરું કછોરું હતું ચંદનબેન, ઓલું છોરું જો હમણાં 2 ગાથા પહેલા ભટકતો હતું, એને પકડી પકડીને પોતાનામાં, પછી એની શાન ઠેકાણે આવી, પછી આવેલી ઓલી કડક લક્ષ્મીને પછી, માં તું જે કહે છે સાચી વાત છે, પણ હું જુવાન જોધ વિશે કશાયોમાં આળોટાયેલો, એની રવાડે ચડેલો, ઈ તો ખરેખર બહુ ખરાબ નીકળી, એટલે તો ઈ હવે પિયર. બોલો તો ખરા કઈક. હા, ઈ હવે પિયર એને વળાવી આવ્યા. હવે માં તારા ચરણ છોડીને અમે ક્યાંય જવાના નથી. કેમ? કેમ કે હવે નમો સિદ્ધાણમ ઈ આકળશ. તો જગન્ન જ્ઞાન ગુણ જે ભટકતો હતો, એની શાન સાંજ થતા થતા ઠેકાણે આવી. ખૂટે હવે બંધાણ. પછી હવે બેનશ્રીને કેવું નહીં પડે આપણને, જાગતો જીવ ઉભો છે, ઈ ક્યાં જાય? ઈ જરૂર પ્રાપ્ત થાય, પણ બેનશ્રી અમને તો હવે પ્રાપ્ત થઈ ગયો. એવું આ પ્રકરણ છે. વિચારજો. સમય પૂરો, વિરામ લેશું. હજી આ વિશે સરસ મજાનો આવવાનો છે. આજે આપણે 116 નંબરનું કળશ અને 172 નંબરની ગાથા, 171 નંબરની ગાથા, આનો અનુસંધાન મેળવીને આપણે
નિરાશ્રવી જ્ઞાની કેવો, પણ આશ્રમ અધિકાર વાળો નિરાશ્રવી જ્ઞાની કેવો, અલૌકિક બધી ચર્ચાઓ છે. વિચારો, વાગોળજો. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान दे सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा